હેલો મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કાલે જે બે આઈપીઓ ક્લોઝ થવા જઈ રહ્યા છે, જીએનજી ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ડીક્યુબ સ્પેસ આઈપીઓ. આ બંને વિશે ચર્ચા કરવાના છે કે શું આ આઈપીઓમાં અપ્લાય કરવું જોઈએ કે નહીં અને કન્સિડર કરવો જોઈએ તો કયા આઈપીઓને કન્સિડર કરવો જોઈએ, લેટેસ્ટ જીએમપી શું ચાલી રહ્યું છે વગેરેની આપણે ચર્ચા કરશું. તો શરૂ કરીએ આજનો વિડીયો. સૌપ્રથમ આપણે વાત કરીએ તો જીએનજી ઇલેક્ટ્રોનિક્સની જો ટોટલ ઇસ્યુ સાઇઝની વાત કરીએ તો આ કંપની 460 કરોડ રૂપિયાનું ટોટલ ઇસ્યુ સાઇઝ લઈને આવી છે, જેમાંથી 400 કરોડનું ફ્રેશ ઇસ્યુ છે અને 60 કરોડનું ઓએફએસ રહેવાનું છે. એપ્લિકેશનની વાત કરીએ તો રિટેલ કોટાની અંદર 1,07,931 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. એનો મતલબ કે મિત્રો આ આઈપીઓની અંદર કોઈ પણ કેટેગરી હોય, એચએનઆઈ હોય કે રિટેલ કોટા હોય, બંનેની અંદર એલોટમેન્ટના ચાન્સીસ ટફ રહેવાનો છે. ગ્રે માર્કેટની વાત કરીએ તો આ કંપનીની અંદર જીએમપી 30 રૂપિયાથી શરૂ થયું હતું, 30થી 80 સુધી ગયું હતું અને 80થી 94 સુધી ગયું હતું. અને જીએમપી હાઈની વાત કરીએ તો જીએમપી હાઈ 104 રૂપિયા હતું. કરન્ટલી આ કંપનીનું જીએમપી 100 રૂપિયા એટલે કે લગભગ 42% જેવું ચાલી રહ્યું છે. તેની જ સાથે ઇન્ડીક્યુબ સ્પેસ લિમિટેડ આઈપીઓની વાત કરીએ તો આ આઈપીઓમાં 700 કરોડની ટોટલ ઇસ્યુ સાઇઝ રહેવાની છે, જેમાંથી 650 કરોડ ફ્રેશ ઇસ્યુ અને 50 કરોડ ઓએફએસ રહેવાનું છે. અહીં આ આઈપીઓની અંદર રિટેલ કોટા માત્ર 10% જ રાખેલું છે, કારણ કે આ કંપની છેલ્લા 3 વર્ષથી લોસ મેકિંગ કંપની છે. હવે આ કંપનીના જીએમપીની વાત કરીએ તો આ કંપનીનું જીએમપી 20 રૂપિયાથી શરૂ થયું હતું અને 40 રૂપિયા સુધીનું હાઈ લગાડેલું હતું. અને અત્યારે આ કંપનીનું જીએમપી માત્ર 12 રૂપિયા ચાલી રહ્યું છે, જે લગભગ 5% જેવું થાય છે. તો મિત્રો ડિસિઝન ક્લિયર અને કટ છે કે આપણે સૌપ્રથમ જીએનજી ઇલેક્ટ્રોનિક્સ આઈપીઓ છે તેને કન્સિડર કરવાનું છે, કારણ કે તેનું પ્રીમિયમ પણ બરોબર છે અને તેની જ સાથે એલોટમેન્ટની વાત કરીએ તો એલોટમેન્ટના ચાન્સીસ તો બંને આઈપીઓની અંદર ટફ જ રહેવાના છે. પણ ઇન્ડીક્યુબની વાત કરીએ તો આ આઈપીઓની અંદર અત્યારે તો તેને અવોઇડ જ કરવો જોઈએ, કારણ કે અહીં અત્યારે રિસ્ક ફેક્ટર કહી શકાય અથવા તો રિસ્ક ને રિવોર્ડ ફેક્ટર કહી શકાય તે કન્સિડર કરી શકાય તેવું નથી, એટલે કે ફેવરેબલ નથી. જો આ આઈપીઓની અંદર કાલે ડિમાન્ડ જોવા મળે છે, જેમ કે ક્યુઆઈબી દ્વારા પણ ખાસી એવી ડિમાન્ડ જોવા મળે છે અને બહુ એકદમ સબસ્ક્રિપ્શન ફિગર આવે છે અને પ્રીમિયમમાં પણ વધારો થાય છે, તો આ આઈપીઓને કન્સિડર કરી શકીએ છીએ. અને પ્રીમિયમમાં વધારો થઈ રહ્યો છે કે નહીં અને વગેરે જેવી તમારે માહિતી મેળવવા માટે અને લાઈવ અપડેટ રહેવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી જોઈન કરી લેજો. તો લાઈવ અપડેટ જે પણ હશે એ કાલે ટેલિગ્રામ ચેનલ પર શેર કરી દેવામાં આવશે. અત્યારે તો જીએનજી ઇલેક્ટ્રોનિક્સને જ આપણે ટાર્ગેટ કરવું જોઈએ, ઇન્ડીક્યુબ આઈપીઓને કન્સિડર ન કરવો જોઈએ. સિવાય કે જો આની અંદર ડિમાન્ડ જોવા મળે છે તો તમને ટેલિગ્રામ ચેનલ પર જાણ કરી દેવામાં આવશે. અને તેની જ સાથે મિત્રો આજે સીપી પ્લસ આઈપીઓનું જીએમપી હતું એ શરૂ થયું હતું. તેની વાત કરીએ તો આઈપીઓનું જીએમપી 50 રૂપિયાથી શરૂ થયું હતું અને આમાં નોન સ્ટોપ એક્શન જોવા મળી રહ્યું છે. કરન્ટલી જીએમપીની વાત કરીએ તો 240 રૂપિયા ચાલી રહ્યું છે. એકદમ ધમાકેદાર તેનું જીએમપી ચાલી રહ્યું છે. મિત્રો આ હતો એક ઓવરઓલ વિડીયો. આશા રાખું છું કે તમને વિડીયો સમજાઈ ગયો હશે. વિડીયો તમને કેવો લાગ્યો મને કોમેન્ટમાં કહેજો. વિડીયોને લાઇક કરજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.